કે સાદા ભૂતકાળ સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે તેનો યુઝ એટલે કે ઉપયોગ, તેની વાક્ય રચના એટલે કે સ્ટ્રક્ચર, કેટલાક એક્ઝામ્પલ જોયા હતા, તે ઉપરાંત એક્સરસાઇઝનો પણ અભ્યાસ કરેલો હતો. હવે આજે આપણે તે જ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવી શકાય તે અને WH ક્વેશ્ચન્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્નાર્થ વાક્ય. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોના ઉત્તર યસ કે નોમાં આપી શકાય છે. યાદ કરો ફ્રેન્ડ્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કયું સહાયકારક ક્રિયાપદ લેતા હતા? ડુ અથવા તો ડઝ. બરાબર છે. તો અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે ડુ કે ડઝનું ભૂતકાળ એટલે કે સહાયકારક ક્રિયાપદ ડીડ લઈશું. ઓકે, એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, રેખા રોટ અ લેટર. રેખાએ પત્ર લખ્યો. કેવું વાક્ય થયું? આ વિધાન વાક્ય. હવે આ જ વાક્યને આપણે પ્રશ્ન પૂછવો છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો પહેલાં તો ગુજરાતીમાં આપણે કેવી રીતે પ્રશ્ન પૂછી શકીએ? તો કે શું રેખાએ પત્ર લખ્યો? બરાબર છે. તો સાદો ભૂતકાળ છે એટલે આપણે અહીં સહાયકારક ક્રિયાપદ પહેલાં તો શું લઈશું? ડીડ. તો સૌપ્રથમ લખવાનું સહાયકારક ક્રિયાપદ ડીડ. ત્યાર પછી આવશે સબ્જેક્ટ એટલે કે રેખા. ડીડ રેખા રાઇટ અ લેટર. શું રેખાએ પત્ર લખ્યો? થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. હવે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બે વચ્ચે તમને શું ડિફરન્ટ દેખાય છે? પહેલો તો એ કે વિધાન વાક્યમાં આપણે ડીડનો ઉપયોગ કર્યો નથી, અને બીજું કે વિધાન વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે રોટ. બરાબર છે. અને પ્રશ્નાર્થ વાક્યમાં શું લખ્યું છે? જુઓ, રાઇટ લખેલું છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, તો આવું કેમ થયું? તો અહીં સાદા ભૂતકાળ માટે સહાયકારક ક્રિયાપદ ડીડનો આપણે ઉપયોગ કર્યો છે. હવે ડીડનો ઉપયોગ કરી દીધો છે એટલે ઓલરેડી એ વાક્ય સાદા ભૂતકાળનું બની ગયું. તો ફરીથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાની કોઈ જરૂર નથી એટલે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું છે. બરાબર છે. આપણે અગાઉ જોઈ ગયા કે પ્રશ્નાર્થ વાક્યના ઉત્તર યસ કે નોમાં આપી શકાય છે. અહીં પ્રશ્ન છે, ડીડ રેખા રાઇટ અ લેટર? શું રેખાએ પત્ર લખ્યો? હવે આ જ પ્રશ્નનો જો આપણે યસમાં આન્સર આપવો હોય તો કંઈ કામ આપી શકીએ? યસ શી ડીડ. હા, તેણે લખ્યો. અને નોમાં આન્સર આપવો હોય તો નો શી ડીડન્ટ અથવા તો ડીડ નોટ. ના, તેણે નથી લખ્યું. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, હી ગેવ મી અ બુક. વિધાન વાક્ય છે. તેણે મને બુક આપી. હવે આ જ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. શું તેણે મને બુક આપી? બરાબર છે. તો શું બની શકે? પહેલાં તો મૂકો સહાયકારક ક્રિયાપદ ડીડ. ત્યાર પછી લખો સબ્જેક્ટ એટલે કે હી. ડીડ હી. હવે ક્રિયાપદ આવશે. તો આપણે જોઈ ગયા તેમ ડીડ મૂક્યું છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. ગેવનું મૂળ રૂપ શું થાય? ગીવ. તો પ્રશ્નાર્થ વાક્ય શું બનાવી શકીએ? ડીડ હી ગીવ મી અ બુક. શું તેણે મને બુક આપી? યસ હી ડીડ. હા, તેણે આપી. નો હી ડીડન્ટ. ના, તેણે નથી આપી. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપેલા એક્ઝામ્પલના આધારે આપણે આ પ્રશ્નાર્થ વાક્ય વિશે એક નોટ ડાઉન કરી શકીએ છીએ. જોઈએ સ્ક્રીન પર. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય કરતી વખતે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થતો હોવાથી પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. જોજો, કયો કાર્ડ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સહાયકારક ક્રિયાપદ કયું લઈએ છીએ?
ડીડ, અને ડીડ લઈએ છીએ એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. ઓકે, હવે આપણે તેનું સ્ટ્રક્ચર જોઈશું. સ્ટ્રક્ચર: ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવી શકાય એ તો હવે તમને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે શીખવાના છીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવી શકાય તે. હવે આપણને કન્ફ્યુઝન ત્યાં થાય કે આ પ્રશ્નાર્થ વાક્ય અને WH ક્વેશ્ચન્સ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? ક્યારે ડીડથી પ્રશ્ન પૂછવા અને ક્યારે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરવો? તો એના માટે તમારે એક મેટર યાદ રાખવાની છે કે જ્યારે કોઈ ક્વેશ્ચનનો આન્સર જો આપણને યસ કે નોમાં મળી શકે તેમ હોય ત્યારે આપણે ડીડથી પ્રશ્ન પૂછવાનો, અને જો આપણે આન્સર યસ કે નોમાં મળી શકે તેમ ન હોય એટલે કે આન્સરમાં આપણે કોઈ વિગત મેળવવી હોય ને ત્યારે જે પ્રશ્ન પૂછીએ, જે વર્ડનો આપણે યુઝ કરીએ છીએ તો તેને WH ક્વેશ્ચન્સ કહેવાય છે. ચાલો તો હવે જોઈએ WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ જ્યારે પ્રશ્ન who, what, where, when વગેરેથી પૂછવામાં આવે છે તો તેવા પ્રશ્નાર્થ વાક્યને WH ક્વેશ્ચન્સ કહેવાય છે. આવા પ્રશ્નાર્થ વાક્યોના જવાબ આપણે ક્યારેય પણ યસ કે નોમાં આપી શકતા નથી. હવે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH ક્વેશ્ચન બનાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અને જે અહીં સ્ક્રીન પર તમે નોટ સ્વરૂપે જોઈ શકો છો. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH ક્વેશ્ચન બનાવતી વખતે હુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય છે, તેમજ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, હુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડનો ઉપયોગ થાય જ છે અને તેથી ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. તો એનું ઓપોઝિટ તો વુમાં શું આવે કે વુમાં આપણે ડીડનો ઉપયોગ કરતા નથી એટલે ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ રહેશે. ઓકે, ચાલો હવે કેટલાક એક્ઝામ્પલ દ્વારા વધારે માહિતી મેળવીએ. ફર્સ્ટ છે વુ. હવે યાદ કરો કે વુથી આપણે પ્રશ્ન ક્યારે પૂછીએ છીએ? કોઈ વ્યક્તિ વિશે આપણે માહિતી મેળવવી હોય ત્યારે. ચાલો જોઈએ. એવિલ રોટ અ પોએમ યસ્ટરડે. એવિલે ગઈકાલે પોએમ લખી. હવે આપણે વુથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કે ગઈકાલે પોએમ કોણે લખી? બરાબર છે. તો કોણે લખી એના માટે શરૂઆત કરીશું વુથી. વુ રોટ અ પોએમ યસ્ટરડે. હવે અહીં આપણે જાણીએ છીએ કે વુ છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થશે નહીં અને તેથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. બરાબર છે. નેક્સ્ટ, નરેન વિઝિટેડ હિઝ ફાધર લાસ્ટ ઇવનિંગ. નરેને ગઈકાલે સાંજે તેના પિતાની મુલાકાત લીધી. ચાલો વુથી બનાવો. પહેલાં તો આવશે વુ. વિઝિટેડ હિઝ ફાધર લાસ્ટ ઇવનિંગ. વુ છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ આવશે નહીં. નરેનને બદલે મૂકવાનું વુ. ડીડ આવશે નહીં એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વિઝિટેડ. વુ વિઝિટેડ હિઝ ફાધર લાસ્ટ ઇવનિંગ. ઓકે. નેક્સ્ટ છે વોટ. હવે વોટથી પ્રશ્ન ક્યારે પૂછીએ? તો કે જ્યારે કોઈ વ્યક્તિની ક્રિયા વિશે માહિતી મેળવવી હોય ત્યારે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, ધ ગર્લ્સ ડ્રુ અ રંગોલી. છોકરીઓએ રંગોળી દોરી. હવે આપણે વોટથી પ્રશ્ન પૂછ્યો છે, છોકરીઓની ક્રિયા વિશે માહિતી મેળવવી છે, તો આપણે બોલી શકીએ ગુજરાતીમાં કે છોકરીઓએ શું દોર્યું? ઓકે, તો ચાલો ઇંગ્લિશમાં જોઈએ. શું એટલે એના માટે પહેલાં લખીશું વોટ. વોટ પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ ડીડ. વોટ ડીડ પછી લખો સબ્જેક્ટ
ધ ગર્લ્સ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે ડ્રુ, જેનું મૂળ રૂપ થશે ડ્રો. તો આપણું પ્રશ્ન વાક્ય બનશે વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો. નેક્સ્ટ, રામજીભાઈ ડ્રોવ ધ ટ્રેક્ટર. રામજીભાઈએ ટ્રેક્ટર ચલાવ્યું. તો પ્રશ્ન પૂછીએ, રામજીભાઈ શું ચલાવ્યું? તો શું એના માટે પહેલાં આવશે વોટ. વોટ પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ ડીડ. ત્યાર પછી આવશે સબ્જેક્ટ એટલે કે રામજીભાઈ. વોટ ડીડ રામજીભાઈ. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે ડ્રો, જેનું મૂળ રૂપ થાય છે ડ્રાઈવ. તો આપણો પ્રશ્ન વાક્ય બનશે વોટ ડીડ રામજીભાઈ ડ્રાઈવ. નેક્સ્ટ છે વેર. હવે વેરથી પ્રશ્ન આપણે ક્યારે પૂછીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનું સ્થાન જાણવું હોય ત્યારે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, વીર વેન્ટ ટુ સુરત લાસ્ટ સન્ડે. વીર ગયા રવિવારે સુરત ગયો. વેરથી પ્રશ્ન પૂછવા માટે એટલે કે ક્યાંથી, તો કે ગુજરાતીમાં શું પૂછી શકીએ? પહેલાં તો ગયા રવિવારે વીર ક્યાં ગયો. ક્યાં એના માટે શબ્દ આવશે વેર. શરૂઆત કરીએ વેરથી. વેર પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી આવશે સબ્જેક્ટ એટલે કે વીર. વેર ડીડ વીર. હવે ક્રિયાપદનું મૂળ રૂપ વિધાન વાક્યમાં જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું છે? વેન્ટ. વેન્ટનું મૂળ રૂપ શું થાય? ગો. અને પછી આવશે અધર વર્ડ એટલે ટુ લાસ્ટ સન્ડે. પ્રશ્ન બનશે વેર ડીડ વીર ગો ટુ લાસ્ટ સન્ડે. નેક્સ્ટ, વી સેટ ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં બેઠા. ચાલો ગુજરાતીમાં પહેલાં પ્રશ્ન પૂછો. અમે ક્યાં બેઠા? ક્યાં માટે આવશે પહેલાં તો વેર. વેર પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી આવશે સબ્જેક્ટ વી, અને છેલ્લે સેટનું મૂળ રૂપ સિટ. તો પ્રશ્ન વાક્ય બને વેર ડીડ વી સિટ. એન્ડ લાસ્ટ છે વેન. વેનથી પ્રશ્ન ક્યારે પૂછી શકાય? કોઈ ક્રિયાનો સમય જાણવા માટે, રાઈટ. ચાલો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે. પહેલાં તો ગુજરાતીમાં પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય કે અમર ફૂટબોલ ક્યારે રમ્યો. ક્યારે માટે શબ્દ આવશે વેન. વેન પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી લખો સબ્જેક્ટ એટલે કે અમર. પ્લેડ એનું મૂળ રૂપ થાય છે પ્લે. તો પ્રશ્ન બને વેન ડીડ અમર પ્લે ફૂટબોલ. અમર ફૂટબોલ ક્યારે રમ્યું. બરાબર છે. નેક્સ્ટ, વીરેન રેન ફાસ્ટ યસ્ટરડે. વીરેન ગઈકાલે ફાસ્ટ દોડ્યો. તો ગુજરાતીમાં શું બની શકે? વીરેન ફાસ્ટ ક્યારે દોડ્યો? તો ક્યારે માટે શરૂઆત કરીશું વેનથી. વેન ડીડ વીરેન, RAN રેનનું મૂળ રૂપ થશે RUN રન. વેન ડીડ વીરેન રન ફાસ્ટ. વીરેન ફાસ્ટ ક્યારે દોડ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ એક્ઝામ્પલના આધારે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની WH ક્વેશ્ચન્સની વાક્ય રચના આપણે અહીં સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વુ સિવાયના દરેક WH ક્વેશ્ચન્સમાં સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય છે અને તેથી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 લખ્યું છે. જ્યારે વુમાં ડીડનો ઉપયોગ થતો નથી એટલે આપણે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ એટલે કે V2 લેવાના છીએ. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ ફર્સ્ટ સેન્ટેન્સ છે શાન રોટ અ લેટર. હવે આમાં આપણે વોટથી પ્રશ્ન બનાવવાનો છે. વોટ એટલે શું? તો કયો શબ્દ નીકળી જશે? અ લેટર. ચાલો બનાવો. શરૂઆત કરશું વોટથી. વોટ ડીડ શાન અ લેટર. તો નીકળી જવાનું છે એટલે વધે રોટ. તો રોટનું મૂળ રૂપ શું થશે? રાઇટ. તો ક્વેશ્ચન બને વોટ ડીડ શાન રાઇટ. નેક્સ્ટ, ધ ટીચર કેમ એટ 10 o'clock. વેનથી પ્રશ્ન બનાવવાનો છે. ક્યારે? એટલે કયો વર્ડ નીકળી જશે? એટ 10 o'clock. ચાલો શરૂઆત કરીએ વેનથી. વેન ડીડ ધ ટીચર
અને કેમ છે જેનું મૂળ રૂપ થશે કમ. તો પ્રશ્ન બને વેન ડીડ ધ ટીચર કમ. નેક્સ્ટ, ધ મર્ચન્ટ્સ સોલ્ડ ફ્રૂટ્સ. વુથી પ્રશ્ન બનાવવાનો છે. કયો વર્ડ નીકળી જાય? ધ મર્ચન્ટ્સ. તો સ્ટાર્ટ કરો વુથી. વુ સોલ્ડ ફ્રૂટ્સ. નેક્સ્ટ, ધ ડોગ સેટ ઓન ધ મેટ. હવે અહીં આપણે વેરથી પ્રશ્ન બનાવવાનો છે. તો કયો વર્ડ નીકળી જશે? ઓન ધી મેટ. ચાલો સ્ટાર્ટ કરો વેરથી. વેર સહાયકાર ક્રિયાપદ ડીડ, ધ ડોગ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે સેટ, જેનું મૂળ રૂપ થશે સીટ. તો પ્રશ્ન બને વેર ડીડ ધ ડોગ સીટ. નેક્સ્ટ, તન્મય એટ એપલ્સ યસ્ટરડે. વેનથી પ્રશ્ન બનાવવાનો છે. ક્યારે? તો કયો વર્ડ નીકળશે? યસ્ટરડે. ચાલો સ્ટાર્ટ કરો વેનથી. વેન સહાયકારક ક્રિયાપદ ડીડ, સબ્જેક્ટ આવશે તન્મય. હવે એટ છે તો એનું મૂળ રૂપ શું થશે? ઈટ એપલ્સ. તો આપણો પ્રશ્ન બનશે વેન ડીડ તન્મય ઈટ એપલ્સ. નેક્સ્ટ, ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. વેરથી પ્રશ્ન બનાવવાનો છે. વેર એટલે ક્યાં, ક્યાંથી પ્રશ્ન બનાવવાનો. કયો વર્ડ નીકળી જાય અહીં? ટુ જયપુર. ચાલો સ્ટાર્ટ કરો વેરથી. વેર સહાયકારક ક્રિયાપદ ડીડ લખો, સબ્જેક્ટ આવશે ફાધર. અહીં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. તો વેન્ટનું મૂળ રૂપ શું થશે? ગો. વેર ડીડ ફાધર ગો ટુ જયપુર. તો નીકળી જશે અને છેલ્લે વધે લાસ્ટ મંથ. વેર ડીડ ફાધર ગો લાસ્ટ મંથ. નેક્સ્ટ, ઝારા બ્રોક ધ ગ્લાસ. વોટથી ક્વેશ્ચન બનાવવાનું છે એટલે શું. ચાલો કયો વર્ડ નીકળે? ધ ગ્લાસ. સ્ટાર્ટ કરીએ વોટથી. વોટ સહાયકારક ક્રિયાપદ ડીડ, સબ્જેક્ટ ઝારા અને બ્રોક, જેનું મૂળ રૂપ થાય છે બ્રેક. તો ક્વેશ્ચન બને વોટ ડીડ ઝારા બ્રેક. એન્ડ લાસ્ટ છે ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ. વુથી ક્વેશ્ચન બનાવવાનો છે એટલે કયો વર્ડ નીકળી જાય? ધ બોયઝ. ચાલો બનાવો, સ્ટાર્ટ કરો વુથી. વુ છે એટલે સહાયકારક ક્રિયાપદ તો આવશે નહીં. વુ ડેકોરેટેડ ધ રૂમ. ઓકે, સમજાય છે ને ફ્રેન્ડ્સ? હવે આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે જે કંઈ પણ અભ્યાસ કર્યો તે દરેક પોઈન્ટ્સ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે આજનું થોડું હોમવર્ક નોંધી લો. હોમવર્ક, ફ્રોમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. અહીં આપેલા દરેક વિધાન વાક્યનું તમારે WH ક્વેશ્ચન્સના આધારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ઓકે.